મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નવી શાળા ટીમાણા વતી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને વિજ્ઞાનની અંદર આપણે કેમ જોઈ ગયા કે આગળ કોઈ પણ અણુવીય દળ હોય તો મોલ જે અણુ હોય એનું આણ્વીય દળ નક્કી કરવાનું, પછી જે સૂત્ર હોય એનું એકમ દળ નક્કી કરવાનું, જે સંયોજનોના સૂત્રો હોય એના આધારે એની સંયોજકતા અને એની સંખ્યા કઈ રીતના નક્કી કરતા હતા તેવી રીતના હવે મોલ સંકલ્પના એની પહેલા આખો એક સંબંધ હું તમને ખાલી સમજાવી દઉં કે એ સંબંધ કઈ રીતના છે. તો આ સંબંધ આપણે યાદ રાખવાનો છે, જે મોલ સંકલ્પનાના આધારે આપણને સમજાય જશે. એમાં કયો સંબંધ આવશે? એક તો એવોગ્રેડો, મોલ અને દળ. આનો ત્રણેયનો સંબંધ લેવાનો છે કે આ એવોગ્રેડો છે એને વડે દર્શાવવામાં આવે છે. મોલ અને દળ એનો સંબંધ કઈ રીતના છે? તો પહેલું જોઈએ કે કાર્બનના કેટલા 6.022 × 1023 પરમાણુઓ લેવામાં આવે તો એના બરાબર કેટલા ઓલા થાય મોલ? તો 1 મોલ કાર્બન પરમાણુ થાય. તો એનો સંબંધ શું થયો કે કેટલા એવોગ્રેડોના પરમાણુ લેવામાં આવે, કાર્બનના કેટલા 6.022 × 1023 પરમાણુ લેવામાં આવે તો મોલના પરમાણુ કેટલા થાય? 1 મોલ થાય. પણ હવે દળ જોઈએ તો કેટલા ગ્રામ દળ થાય? કાર્બનનું 12 ગ્રામ દળ થાય. યાદ રાખવાનું. એવી રીતે હાઇડ્રોજનમાં પણ એના એવોગ્રેડો આમ કેટલા 6.022 × 1023 પરમાણુ હોય તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય. ગ્રામ કેવી? તો 1 ગ્રામ હાઇડ્રોજન પરમાણુ. હવે કોઈ પણ કણોની સંખ્યા હોય તો એ પણ કેટલી હોય એવોગ્રેડોમાં? 6.022 × 1023. એમાં કોઈ પણ કણ હોય તો એનું કેટલું લેવાનું? 1 મોલ કણ લેવાનું. અને જે કોઈ પણ કણ આપેલું હોય એનું સાપેક્ષ દળ લેવાનું છે, પણ કેની અંદર ગ્રામમાં લેવાનું છે. હવે અણુની સંખ્યા, આપણે અણુની સંખ્યા કીધી હોય તો 6.022 × 1023. તો એના પર કેટલા મોલ? તો 1 મોલ અણુ થાય છે. હવે એના બરાબર 1 મોલ અણુ થાય તો એનું જે આણ્વીય દળ છે એ શેની અંદર લેવાનું છે? કોઈ પણ તત્વ અથવા તો સંયોજન છે એનું આણ્વીય દળ આપણે શેમાં લેવામાં આવે છે? ગ્રામમાં લેવામાં આવે છે. તો આ જો એક સંબંધ. હવે આપણે જોઈએ કે મોલ સંકલ્પના શું છે, કે મોલ સંકલ્પના હકીકત આપણને કઈ રીતના મદદરૂપ થાય છે. તો આ મોલ સંકલ્પનાની વિશેનો આપણે અભ્યાસ કરીએ કે પાણીનો જે અણુ બને છે H2O, આ મોલ સંકલ્પના સમજવા માટે કે પાણીનો જે અણુ બને છે એ કઈ રીતના બને છે, તો એની અંદર એક તો હાઇડ્રોજન અને બીજું છે ઓક્સિજન. આ બંનેનું શું થાય? સંયોજન થવાના કારણે H2O પાણી મળે છે. તો જોઈએ કઈ રીતના? તો O2 દ્વિપરમાણિક સ્વરૂપે રહેલો છે, જ્યારે H2 પણ દ્વિપરમાણિક સ્વરૂપે રહેલો છે. હવે આના આધારે બે હાઇડ્રોજનના પરમાણુ ઓક્સિજનના બે પરમાણુ સાથે સંયોજાઈને શું બને છે? પાણી બને છે. કે હાઇડ્રોજનના કુલ ટોટલ કેટલા? 2 પરમાણુ, જ્યારે ઓક્સિજનનો કેટલો પરમાણુ? 1 પરમાણુ સંયોજાઈને આખો પાણીના કેટલા 2 અણુ બનાવે છે. યાદ રાખવાનું કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનના 1 પરમાણુ અણુ લેવાના છે. હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ સંયોજાઈને પાણીના 2 પરમાણુ બનાવે છે. તો યાદ રાખવાનું. પછી બીજું કેવું હોય તો કઈ રીતના કહી શકીએ કે હાઇડ્રોજનના 2 અણુ, એ તો આપણે જોઈ ગયા, ઓક્સિજનનો 1 અણુ, તે સંયોજાઈને પાણીના શું બનાવે છે? 2 આખા અણુ બનાવે છે. હવે એના આધારે કેવું હોય તો હાઇડ્રોજનના કેટલા? 4 એકમ, જ્યારે ઓક્સિજનના કેટલા? 16 એકમ. કુલ ટોટલ 32, 16 દુને 32 બે હોવાના કારણે 32 એકમ લેવામાં આવે છે. આખો પાણીનો અણુ છે એમાં કેટલા આવે છે? 36 એકમ આવે છે. 32 + 4 કુલ ટોટલ 36 એકમ થાય છે. હવે આખું ઉપયુક્ત સમીકરણના આધારે, આ જે સમીકરણ દર્શાવ્યું એના આધારે આપણને ખબર પડે છે કે કોઈ પણ પદાર્થની માત્રા તેના દળ અથવા તો અણુની સંખ્યાના આધારે દર્શાવી શકાય છે. કાં તો દળના આધારે, કાં એના અણુની સંખ્યાના આધારે દર્શાવી શકાય છે. એની શું માત્રા? હવે પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ કે પરમાણુની સંખ્યા સૂચવે છે. રાસાયણિક અથવા તો પ્રત્યક્ષ રીતે જે અણુ અને પરમાણુ છે
એ સૂચવે છે અથવા તો દર્શાવે છે. હવે તેથી પદાર્થના જથ્થાને તેના દળના સંદર્ભમાં દર્શાવો એના કરતા અણુ કે પરમાણુના સંદર્ભમાં દર્શાવવું વધુ અનુકૂળ છે. એના દળના ઓલામાં દર્શાવવું કેવું છે? વધુ સરળ છે. હવે તો આ જે વધુ સરળ છું તો એના માટે દર્શાવવા માટે આખો મોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ પેલું શું કે મોલની સંકલ્પના કઈ રીતના મોલનો ઉપયોગ કરવામાં આવે છે. તો મોલ જથ્થાને તેની જેટલી સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો કેટલી સંખ્યા એટલે કોણ? પરમાણુ દળ અથવા તો આણ્વિક દળની સંખ્યા જેટલા ગ્રામમાં દર્શાવી શકાય છે. હવે થિયરી છે એની અંદર કઈ રીતના છે કે કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાની અંદર હાજર રહેલા ઘટકોની સંખ્યા કેટલી હોય કે 1 મોલ લેવી કોઈ પણ ઓલું તો એની અંદર હાજર રહેલા પરમાણુની સંખ્યા 0.22 પરમાણુઓ રહેલા હોય છે અથવા તો ઘટકોની સંખ્યા કેટલી હોય છે 6.022 રહેલી હોય છે. આ પ્રાયોગિક અથવા તો પ્રયોગ કરીને મેળવવામાં આવેલું મૂલ્ય છે. આ મૂલ્ય કયા વૈજ્ઞાનિકે? ઇટાલિયન વૈજ્ઞાનિક એમિડિયો એવોગ્રેડો નામના વૈજ્ઞાનિકે મેળવવાના કારણે તેને એવોગ્રેડો અંક કહેવામાં આવે છે. જેને એને વડે શું થાય છે? દર્શાવાય છે કે એને વડે દર્શાવવામાં આવે છે. આ અંકને એવોગ્રેડો અંક પણ કહેવામાં આવે છે. તો ગ્રેડો અંક અથવા તો એવોગ્રેડો અંક પણ કહેવામાં આવે છે. આ યાદ રાખો ને 1 મોલ બરાબર કેટલી સંખ્યા થાય? 6.022 શું થાય છે? એવોગ્રેડો અંક અથવા તો એવોગ્રેડો અંક કહેવામાં આવે છે અથવા તો એવોગ્રેડો અસળાંક પણ કહેવામાં આવે છે. હવે 1 મોલ બરાબર કેટલા કીધા? 6.022 તો વસ્તુની સંખ્યામાં 1 ડઝન બરાબર કેટલા થાય? કે 1 ડઝન બરાબર કેટલા? 12 નંગ. આપણે બજારમાં જોયું છે કે કેળા લેવા જઈએ ત્યારે શું કહેવી કે 1 ડઝન કેળા આપો. એમ નથી કહેતા કે 12 કેળા આપો. તો 1 ડઝન કેળા આપો તો શું થયું કે 12 નંગ આપવાના છે કેળાના. એ રીતના 1 ગ્રોસ બરાબર 144 નંગ થાય. કેટલા નંગ? 144 નંગ થાય છે. આ યાદ રાખવાનું કે કોઈ પણ ગણતરીની અંદર કે 1 ડઝન કે તો 12 નંગ થાય, 1 ગ્રોસ કે તો 144 થાય. એમ 1 મોલ હોય તો 6.022 × 1023 લેવામાં આવે છે. તો આ કેવું થયું કે 1 મોલ જથ્થાનું દળ કેવું ફિક્સ નક્કી થઈ ગયું છે. કેટલું? 6.022 × 1023. હવે કોઈ પણ પદાર્થનું 1 મોલ જથ્થાનું દળ 1 ગ્રામમાં દર્શાવેલું હોય તો તેનું સાપેક્ષ પરમાણુ દળ અને આણ્વિક દળ છે. તે તત્વનું પરમાણુ દળ આપણને એક પરમાણુનું દળ અને પરમાણુ દળ તેમાં એકમ માં દર્શાવવામાં આવે છે. હવે આખું થઈ ગયું. એના આધારે આપણે એમ કહી શકીએ કે તત્વના 1 મોલ પરમાણુનું દળ કે 1 મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. આ આખું જે તત્વ છે એને 1 મોલ અથવા તો 1 મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંદર ઉદાહરણ તરીકે જોઈએ કે હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે? હાઇડ્રોજનનું પરમાણુ દળ એક એકમ અથવા તો 1 ક્યુ લેવામાં આવે છે. તો હાઇડ્રોજનનું ગ્રામમાં પરમાણુ દળ કેટલું લેવામાં આવે છે? 1 ગ્રામ લેવામાં આવે છે. તો આ બંને શું છે કે સમાન છે કે હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 એકમ
જ્યારે હાઇડ્રોજનનું ગ્રામમાં પરમાણુ દળ કેટલું 1 ગ્રામ લેવામાં આવે છે. હવે તેના આધારે આપણે જોઈએ કે એક હાઇડ્રોજન એકમ અથવા તો એક એકમ હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. એવી રીતના 1 ગ્રામ હાઇડ્રોજન 1 મોલ પરમાણુમાં કેટલા 6.022 પરમાણુઓ અથવા તો હાઇડ્રોજનના પરમાણુ ધરાવે છે. આ યાદ રાખવાનું. હવે એની અંદર બીજું એક ઉદાહરણ લીધેલું છે 16 એકમ અથવા તો 16 U ઓક્સિજન. ઓક્સિજન લેવામાં આવે તો એની અંદર કેટલા 1 મોલ પરમાણુ 1 મોલ પરમાણુ એટલે કે કેટલા 6.022 1023 ઓક્સિજનના પરમાણુ રહેલા હોય છે અથવા તો ઓક્સિજનના પરમાણુ ધરાવે છે. કે 16 એકમ ઓક્સિજન હોય તો 1 મોલ પરમાણુ જો અને કેટલા ઓક્સિજનના પરમાણુ રહેલા 6.022 1023 પરમાણુઓ રહેલા હોય છે. હવે આના આધારે H2O નું આણ્વીય દળ કેટલું છે? H2O નું આણ્વીય દળ 18 U 18 એકમ લેવામાં આવે છે. હવે આના આધારે આપણે કેવું હોય તે પાણીનું જે 18 U પાણી છે અથવા તો 18 એકમ પાણી માત્ર એક પાણીના અણુ ધરાવે છે. કે 18 એકમ પાણી છે E એ 1 મોલ અથવા તો એક પાણીનો અણુ ધરાવે છે અથવા તો દર્શાવે છે. બીજું કેવું હોય તો 18 ગ્રામ પાણી 18 ગ્રામ પાણી E 1 મોલ એ 1 મોલ પાણીનો અણુ ધરાવે છે. આ બે નીકળી ગયું તો એની અંદર કેટલા અણુ રહેલા હોય છે? 6.022 અણુઓ રહેલા હોય છે. કે 18 એકમ પાણીમાં એક પાણીનો અણુ ધરાવે છે. તો આ જે 18 ગ્રામ પાણી છે તો 1 મોલ પાણીનો અણુ ધરાવે છે. તો એની અંદર 1 મોલ હોવાના કારણે કેટલા અણુઓ રહેલા હોય છે? 6.022 આ નક્કી થયું તો એની આધારે પરમાણુની સંખ્યા આપણને જાણી શકાની છે. હવે પછી જોઈએ 1 મોલ બરાબર 6.022 આ શું છે? કોઈ પણ ગ્રામમાં આપેલું સાપેક્ષ દળ છે. આ શું સંખ્યા દર્શાવે છે? પરમાણુની સંખ્યા દર્શાવે છે. આ છે ગ્રામમાં જે આપેલું છે એનું સાપેક્ષ દળ દર્શાવે છે. હવે ઈસવીસન 1996 માં વિલ્હેમ ઓસ્વાલ્ડ કઈ 1896 1900 ની જગ્યાએ 1896 વિલિયમ નામના ઓસ્વાલ્ડ વૈજ્ઞાનિકે આ જે મોલ છે એ શબ્દનો પરિચય આપ્યો હતો. મોલ વિશેની માહિતી આપી હતી. કે એને શું કીધું કે એક લેટિન શબ્દ મોલ લેટિન મોલ્સ આ શબ્દ પરથી કે મોલ્સ પરથી આ બનેલો છે જેનો અર્થ ઢગલો. આનો અર્થ ઢગલો અથવા તો જથ્થો થાય છે. કે 1896 માં વિલ્હેમ ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે મોલ નામનો શબ્દ આપેલો હતો જેને લેટિન ભાષાની અંદર મોલ્સ શબ્દ કહેવામાં આવે છે. જેનો અર્થ ગુજરાતીમાં ઢગલો એવો થાય છે અથવા તો જથ્થો એવો થાય છે. તો એને થપ્પી પણ કહેલું છે કે અણુ કે પરમાણુ એક ઢગલા સ્વરૂપે વિચારેલો છે. કે કોઈ પણ અણુ અને પરમાણુ છે એને એક ઢગલા સ્વરૂપે વિચારેલો છે અથવા તો
36 સ્વરૂપે વિચારેલો છે. હવે આના આધારે એની સંખ્યા મેળવવા માટેના અમુક એવા સૂત્રો જે આપણે જોઈશું કે કઈ રીતના દાખલા ગણવા એવો ગ્રેડોની મદદથી. એમાં પહેલું છે ઉદાહરણ 3.3. મોલ સંખ્યાની ગણતરી કરો. મોલ સંખ્યાની ગણતરી કરો. આમાં પહેલું આપેલું છે કે 52 ગ્રામ શું લેવામાં આવે છે? હિલિયમનું દળ. 52 ગ્રામ જો હિલિયમ લેવામાં આવે તો એના દળ દ્વારા મોલ શોધો. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કે 12.000 ગુણ્યા 1023 હિલિયમ લેવામાં આવે ત્યારે તો કે હિલિયમ પરમાણુ લેવામાં આવે ત્યારે કણોની સંખ્યા દ્વારા મોલ શોધો. હવે આના પ્રશ્નોના જવાબ માટે એક તો મોલ સંખ્યા છે એને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. સ્મોલ દળ અથવા તો આપેલું દળ એને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. હવે મોલર દળ છે એને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. અને આપેલ કણોની સંખ્યા, આપેલ જે કણો છે સંખ્યા એને n વડે દર્શાવવામાં આવે છે. અને એવો ગ્રેડો અંક જેને na વડે દર્શાવવામાં આવે છે. કે આ યાદ રાખવાનું કે મોલ સંખ્યા હોય એને સ્મોલ m વડે, આપેલ દળ હોય એને સ્મોલ m વડે, મોલર દળ હોય એને કેપિટલ M વડે, આપેલ કણોની સંખ્યા હોય તો એને n વડે, અને એવો ગ્રેડો અંક હોય તો એને na વડે દર્શાવવામાં આવે છે. હવે એની અંદર પહેલું છે હિલિયમનું પરમાણુય દળ, Ac નું પરમાણુય દળ. કેટલું છે? 4 એકમ છે, 4 એકમ છે એટલે 4U. તો એનું ગ્રામમાં દળ, હિલિયમનું ગ્રામમાં પરમાણુય દળ કેટલું થાય? 4 ગ્રામ થાય. આ થયું કે હિલિયમનું ગ્રામમાં પરમાણુય દળ કેટલું? 4 ગ્રામ લેવામાં આવે છે. હવે આના આધારે આપણે શું મેળવવાનું છે? મોલ સંખ્યાની ગણતરી કરવાની છે. તો મોલ સંખ્યા બરાબર શું લેવાનું છે? આપેલ દળ અને છેદમાં મોલર દળ. આ જો હવે એનો આપણે સૂત્ર લખ્યું છે m બરાબર m/m. સ્મોલ m ના છેદમાં m. આપેલ દળ કેટલું છે? 52 ગ્રામ. છેદમાં મોલર દળ કેટલું લેવાનું છે? તે 4 ગ્રામ. હવે આના ભાગ આપવાનો કઈ રીતના? 13 એકા 13 દૂર 13 19 13 100 52. તો 13 વડે ભાગ્યા તો 13 એની શું મળે? મોલ સંખ્યા મળે. આ યાદ રાખવાનું. બીજું છે બીજું શું કીધેલું છે કે 12.044 ગુણ્યા 1023 હિલિયમ પરમાણુની મોલ સંખ્યા શોધો. તો આની અંદર એની મોલ સંખ્યા મેળવવા માટે 1 મોલ બરાબર કેટલા? 6.022 ગુણ્યા 1023 પરમાણુ લેવામાં આવે છે. તો મોલ સંખ્યા બરાબર શું લેવામાં આવશે? કણોની સંખ્યા જે આપેલા છે કણોની સંખ્યા
છેદમાં મોલર અથવા તો એવોગાડ્રો અણુ. કણોની સંખ્યા કેટલી છે? 12.0 ગુણ્યા 10 ની ઘાત 23 છેદમાં એવોગાડ્રો અણુ કેટલો લીધેલો છે? 6.022 ગુણ્યા 10 ની ઘાત 23. અંશ અને છેદ એકબીજાને સમાન હોય તો ઉડી જાય છે. હવે પછીનો જે છે આખો કેટલો મળશે? 2. મોલની સંખ્યા કેટલી? આના ભાગ ઉડાડતા આપણને 2 મળે છે. તો મોલની સંખ્યા આપણને કેટલી મળે છે? 2 મળે છે. 6 દુને 12. તો મોલની સંખ્યા બીજામાં કેટલી આવે છે? 2 મોલ આવે છે. પછીનો પ્રશ્ન છે જોવી ઉદાહરણ આગળનું. એમાં પહેલો પ્રશ્ન 0.5 ગ્રામ અથવા તો 0.5 મોલ N2 વાયુલા. આમાં શું કરવાનું છે? દળની ગણતરી. આમાં દળની ગણતરી કરવાની છે. N2 વાયુ આપેલો છે. એમાં અણુના મોલમાંથી દળ. બીજું છે 0.5 ગ્રામ અથવા તો 0.5 મોલ. શું? n પરમાણુ કીધો છે. પહેલામાં વાયુ કીધું તો પરમાણુના મોલમાંથી દળ. પરમાણુના મોલમાંથી દળ. ત્રીજું કે 3.011 ગુણ્યા 10 ની કેટલી? 23 ઘાત નાઇટ્રોજન પરમાણુની સંખ્યા. તો આમાં કયા સંખ્યામાંથી દળ? ચોથું કીધું છે 6.022 10 ની ઘાત કેટલી કીધી છે? 23 N2 અણુની સંખ્યા. પણ કઈ રીતના? સંખ્યામાંથી દળ. હવે જો આ આખું ઉદાહરણ કઈ રીતના છે? એમાં દળની ગણતરી કરવાની છે. 0.5 મોલ N2 વાયુ આપેલા છે, એમાંથી દળની ગણતરી કરવાની. 0.5 મોલ N પરમાણુ આપેલા છે, એમાંથી દળની 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત નાઇટ્રોજન પરમાણુમાંથી એટલે N પરમાણુમાંથી એની સંખ્યાના આધારે એને દળની એવી રીતના અણુમાંથી એની સંખ્યાના આધારે. એમાં પહેલું છે કે 0.5 મોલ N2 વાયુમાંથી દળની ગણતરી. તો પહેલો છે દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા. એ મોલર દળ આપણને જે આપેલું છે તે, પણ આની અંદર સ્મોલ m કેપિટલ M અને એની સંખ્યા n દેવામાં આવે છે. મોલર દળ કેટલું થાય? 28 અને 0.5 મોલ. તો આ બંનેનો ગુણાકાર કરતા જે મળે એ શેનો મળે? કે આખું એનું જે વાયુ છે એનું શું મળશે? દળ મળશે 14 ગ્રામ. એવી રીતના બીજો પ્રશ્ન. એમાં દળ મેળવવાનું છે તો m બરાબર કેપિટલ M ગુણ્યા n. દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલની સંખ્યા. હવે મોલર દળ n પરમાણુ છે તો એની અંદર મોલર દળ કેટલું હોય? 14. જ્યારે એના મોલની સંખ્યા કેટલી છે? 0.5. અહીંયા 28 હતું, N2 હતો એટલે અહીંયા n છે એટલે 14 છે
એટલે કેટલા 7 શું મળે છે ગ્રામમાં એકમ ખાસ લખવાનું ગ્રામમાં હવે ત્રીજો છે પ્રશ્ન કે મોલ સંખ્યા બરાબર આપેલા કણોની સંખ્યા છેદમાં એવોગાડ્રો અંક અથવા તો એવોગાડ્રો અંક કણોની સંખ્યા કેટલી છે 3.9.0 11 ગુણ્યા 10 ની ઘાત 23 છેદમાં 6.022 ગુણ્યા 10 ની ઘાત 23 અંશ છે ભૂલી જાય હવે કેટલા વડે ભાગાય છે તો ભાગ કરતા આખું આપણને જે મળે સૂત્ર એ આપણે જોઈએ હવે એની અંદર કઈ રીતના તો m બરાબર m ગુણ્યા n આ છે આના આધારે આપણને મોલ સંખ્યા મળી ગઈ હવે એના આધારે જોવાનું કે એનું શું મેળવવાનું છે દળ મેળવવાનું છે તો આ દળ મેળવવા માટે m એટલે 14 ગુણ્યા 0.5 એટલે 7 ગ્રામ એનું દળ મળે છે આ મોલની સંખ્યાના આધારે એનો દળ કેટલું મળે છે 7 ગ્રામ આમાં મોલની સંખ્યા 0.5 મળશે તો 0.5 ના આધારે મોલર દળ કેટલું એનું 14 હોવાના કારણે તો શું છું તો 7 ગ્રામ એનું મોલ અથવા તો દળ મળે છે ચોથો પ્રશ્ન કે 6.022 ગુણ્યા 10 ની ઘાતની અંદર કેટલા દળ રહેલું હોય છે તો આખું સૂત્ર આવી રીતના લખી નાખું m બરાબર m ગુણ્યા n/n કે આમાં સંખ્યા લખવાની છે 28 ગુણ્યા n એટલે 6.022 ગુણ્યા 10 ની ઘાત 23 છેદમાં 6.022 ગુણ્યા 10 ની ઘાત 23 તો 28 ગુણ્યા r1 28 ગ્રામ શું મળે છે દળ મળે છે આ યાદ રાખવાનું પછીનું ઉદાહરણ છે જોઈએ કે આખું ઉદાહરણ કઈ રીતના આપણને તે કણોની સંખ્યાની ગણતરી કરો કણોની સંખ્યાની ગણતરી એમાં પહેલું છે 47 ગ્રામ સોડિયમ પરમાણુ બીજું છે 8 ગ્રામ ઓક્સિજન અણુ ત્રીજું છે 0.1 મોલ કાર્બન પરમાણુ આના આધારે કણોની સંખ્યાની શું કરવાની છે ગણતરી કરવાની છે હવે કણોની સંખ્યાની ગણતરી કરવા માટે પહેલું છે n બરાબર શું હશે m ગુણ્યા n0 આ આપેલ દળ છે અને આ મોલર દળ છે આ છે એવોગાડ્રો અંક છે અને આ છે મોલની અથવા તો પરમાણુની સંખ્યા હવે આપણને પહેલાનું દળ 47 ગ્રામ આપેલ દળ અને એનું પરમાણુનું દળ અથવા તો મોલર દળ કેટલું છે 23 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની ઘાત 23 હવે આના ભાગ ઉડાડવાના છે ભાગ ઉડાડીએ તો 12.009 ગુણ્યા 10 ની ઘાત 23 શું મળે છે જે કણો છે એની સંખ્યા મળે છે કણોની સંખ્યાને કોઈ પણ એકમ વડે દર્શાવવામાં આવતી નથી એને એમના રાખો બીજો પ્રશ્ન n બરાબર m ગુણ્યા n0
0. હવે આની અંદર ઓક્સિજનનું પરમાણુનું દળ, ઓક્સિજન પરમાણુનું દળ કેટલું? 16 એકમ. 16 એકમ છે. ઓક્સિજન જ્યારે પરમાણુ હોય ત્યારે એનું કેટલું છે? 16 એકમ હોય છે. જ્યારે ઓક્સિજન અણુ મોલર દળ કેટલું થાય છે? 16 ગુણ્યા 2 જે 32 ક્યુ થાય છે. હવે મોલર દળને ગ્રામમાં લઈ લેવાનું, 32 ગ્રામ. હવે n બરાબર કેપિટલ N બરાબર કેટલા? જે મોલ છે એની સંખ્યા કેટલી? 8. મોલર દળ 32 ગુણ્યા 6.022 ગુણ્યા 10 કેટલા આવશે? 1.51 ગુણ્યા 10 આપણને આખી એની સંખ્યા મળે છે. તે કણોની સંખ્યા અંદર કેટલી? 1.51 ગુણ્યા 10 મળે છે. ત્રીજો પ્રશ્ન કે અંદર જે કણોની સંખ્યા છે તેમાં મોલમાં આપેલી છે, તો n બરાબર n ગુણ્યા n0. n એટલે 0.1 મોલ જે આપેલો છે તે 0.1. n0 એટલે 6.022 into 10⁻23. હવે આને આપણે ઓલું કર્યું તો કેટલું થાય છે? 6.022 ગુણ્યા 10 લીધું. તો જો આ 0.1 અંશમાં છે એને છેદમાં લેવાય તો 1/10. આ જ્યારે અહીંયા હોય તો કેવી પ્લસ ની હોય, ઉપર જાય તો માઈનસ એટલે 22. આમાં એના કણોની સંખ્યા કેટલી છે? 6.022 ગુણ્યા 10⁻23 એના કણોની સંખ્યા દર્શાવે છે. જે નીચે લખવાનું કે આ જે પ્રશ્ન છે એની અંદર અથવા તો જે કોઈ પણ આપ્યો છે એના કણોની સંખ્યા કેટલી છે? 6.022 ગુણ્યા 10⁻22 રહેલી છે. એના આધારે એના પ્રશ્નો એમાં પહેલો પ્રશ્ન છે કે જો એક મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ હોય તો કાર્બન પરમાણુનું એક પરમાણુનું દળ કેટલું થશે? પહેલો પ્રશ્ન એ છે. બીજો પ્રશ્ન 100 ગ્રામ સોડિયમ અથવા તો 100 ગ્રામ લોખંડ જે પૈકી શેમાંથી પરમાણુની સંખ્યા વધુ હોય છે? તો એ આ બંને પ્રશ્નો તમારે લખવાના છે. પછી સ્વાધ્યાય આખો છે જે પાકી નોટમાં તમારે લખવાનો રહેશે અને જે કઈ પ્રશ્નો થાય તે તમારે પૂછવાના રહેશે. અસ્તુ.